બાળકો ઓલા ક્વેશ્ચન્સ વયા ગયા કારણ કે સેવ નતા થયા એટલા માટે તમે બધા ગણી નાખ્યા હતા ને? હા થઈ ગયા હતા. હા સર થઈ ગયા હતા. લખાઈ ગયું બાળકો? સર એક મિનિટ બાપ. બધાને ભાઈ? હા સર. હા ડન સર. હા સર ડન. બધાને સમજાણું એ ખરી ને ભાઈ? હા યસ સર. યસ સર. હા સર. હા સર.
બધાને લખાઈ ગયો ભાઈ? હા સર ડન સર. એક જ તો C is equal to S minus V થાય અને સેલિંગ પ્રાઇસ આપી છે 100 અને વેરિયેબલ કોસ્ટ 40 છે. તો obviously 60 રૂપીસ મારું કોન્ટ્રીબ્યુશન થાય. PVR આવે C divided by S multiply with 100%. તો એ થાય 60 divided by 100 multiply with 100%. 60%. આ મારા ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર થાય. ન્યૂ C and PVR if selling price is increased by હતું ને ભાઈ? હા. સર અને આ ડિક્રીઝ કાંઈ સમજાતું નથી Increase મને. by 10%. ડિક્રીઝ લખું ને? હા, હા, અને decrease by અને percentage છે 10%. 10 આવશે. 10%. તો જો સેલિંગ પ્રાઇસ ડિક્રીઝ થાય તો એની ઇમ્પેક્ટ શું પડે? તો કે સૌથી પહેલા તો જો આપણે ન્યૂ સેલિંગ પ્રાઇસ જો આપણે ગોતીએ તો ઓલ્ડ સેલિંગ પ્રાઇસ કેટલી હતી? તો ઓલ્ડ સેલિંગ પ્રાઇસ હતી 100 ની અને એમાંથી તમારે હવે લેસ કરવા પડે જે ડિક્રીઝ થયું છે અને 10% જો ડિક્રીઝ થયું હોય તો 10 રૂપિયા થાય. ન્યૂ સેલિંગ પ્રાઇસ શું આવે? તો ન્યૂ સેલિંગ પ્રાઇસ આવે 90 રૂપીસ ની અને બીકોઝ ઓફ સેલિંગ પ્રાઇસ ચેન્જ થઈ છે તો એની ઇફેક્ટ કોન્ટ્રીબ્યુશન ઉપર પડશે. તો કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ S માઇનસ V. તો 90 અને વેરિયેબલ કોસ્ટમાં કોઈ ચેન્જ નથી આવ્યો તો વેરિયેબલ કોસ્ટ તો 40 ની 40 જ રહેશે. તો આ 50 રૂપીસ પર યુનિટ કોન્ટ્રીબ્યુશન થાય અને PVR એટલે શું? તો કે PVR એટલે C ડિવાઇડેડ બાય S multiply with 100%. So obviously 50 divided by 90, sorry 100 thing. 50 divided by 90 multiply with percentage. કેટલા આવે બાળકો? 55.56. સર તમારો વોઇસ બહુ કટ. હા કાઈ વાંધો નહીં, તારોય ઘણો કટ થાય છે. હવે અત્યારે તો આ તને આ આવડે જ છે ને આ વસ્તુ, તો ખાલી આપણે ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરી રહ્યા છે. હા સર સમજાય છે. હા હા બસ બસ તો એના જેવું કે નથી. કેટલા કીધા હતા ભાઈ? 55.56. તો મારું ઇન્ટરનેટ થોડુંક બહુ વધારે. હા હા એક જ મિનિટ મારું હા ઇન્ટરનેટ. સર, બહુ કટ થાય છે. હા હા કાંઈ વાંધો નહીં. કરું છું બકા. હવે જુઓ બરાબર આવે છે ભાઈ?
અવાજ હલો 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 55 પોઈન્ટ કેટલા લખું બાળકો 55.56. 5.56. તો હવે આ એક્સરસાઇઝ થી મને શું બ્રહ્મ જ્ઞાન થાય તો કે આ સેન્સિટિવિટી એના જે તમારા આમ તો કોઈ કોર્સમાં છે નહીં સેન્સિટિવિટી સર નથી સંભળાતું. એનાલિસિસ જે છે બરાબર એની આ સર પોઈન્ટ સમજાણું નહીં કઈ. સર કઈ બોલો છો? તો આ એક્સરસાઇઝ ઉપરથી બાળકો આપણે શું સમજી શકીએ કે ભાઈ જો આપણા કોઈ એક ફેક્ટરમાં જો કઈ ચેન્જ આવે તો એની ઇમ્પેક્ટ જે છે આપણા કોન્ટ્રીબ્યુશન આપણા પીવીઆર ઉપર કઈ રીતે પડશે આ થિયોરીને સેન્સિટિવિટી એનાલિસિસ કહેવાય છે તમારા સિલેબસમાં સેન્સિટિવિટી એનાલિસિસ જેવું કઈ છે નહીં એટલે આમ તમારે સ્પેસિફિકલી સેન્સિટિવિટી એનાલિસિસ વિશે કઈ કરવાનું નહીં આવે એ તમારે ફાઇનલમાં કરવાનું છે જ્યારે કોસ્ટમાં પાછું માર્જિનલ કોસ્ટિંગ કરશો ત્યારે પણ અત્યારે તમને એના ભાગરૂપે એવું કરી શકાય કે ક્વેશ્ચનના અંદર તમને ડેટા આપ્યો હોય અને તમને કીધું હોય કે હવે આ ડેટામાં અવાજ આવે છે ને ભાઈ પ્રોપરલી હા યસ સર સર. હા સર. તો આ ડેટામાં જો કઈ ચેન્જ કરીએ તો નવું સી શું આવે નવો પીવીઆર શું આવે નવો બ્રેક ઇવન પોઈન્ટ શું આવે આ બધી વસ્તુઓ જે છે એ કરી શકાય તો એ ભાગરૂપે તમે જો જોશો કે જો સેલિંગ પ્રાઇસ 10% થી ઘટે તો બેઝિકલી તમારે સેલિંગ પ્રાઇસમાં જ ખાલી ચેન્જ કરવાનો જે ચેન્જ કરવાનું કીધું છે એ જ પાર્ટ બાકી બધું ઓરિજિનલ ક્વેશ્ચનમાં જે આપ્યું છે એ ડેટા એઝ ઇટ ઇઝ રહેશે બરાબર એટલે વન ફેક્ટર એટ અ ટાઈમ જે છે એ લેવાનું થાય તો સેલિંગ પ્રાઇસમાં જો 10% ડિક્રીઝ થાય તો નવી સેલિંગ પ્રાઇસ 90 રૂપીસની થઈ જાય જેની ઇમ્પેક્ટ તમારા કોન્ટ્રીબ્યુશન ઉપર પડશે કે જે પહેલા તમે પર યુનિટ 60 રૂપીસનું કોન્ટ્રીબ્યુશન જનરેટ કરતા હતા એ હવે ખાલી કેટલા રૂપિયાનું થઈ જશે 50 રૂપીસનું થઈ જશે અને બીકોઝ ઓફ કોન્ટ્રીબ્યુશન ઓછું થયું તો એની ઇમ્પેક્ટ તમારા પીવીઆર ઉપર પણ પડશે કારણ કે પીવીઆર પણ પેલા જે 60% નો હતો એ હવે ખાલી 55.56% જે છે એ દેખાશે તમને બરાબર આનો મતલબ શું થયો કે જો તમારે કોન્ટ્રીબ્યુશન વધારવું હોય ને પર યુનિટ કોન્ટ્રીબ્યુશનમાં ચેન્જ લાવો કે કોન્ટ્રીબ્યુશનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો શું કરવું જોઈએ તો કે કાં તો આઈધર સેલિંગ પ્રાઇસ વધારવી જોઈએ ઓર વેરિયેબલ કોસ્ટ ઘટાડો તો તમારા કોન્ટ્રીબ્યુશનમાં શું આવે ઇમ્પ્રુવમેન્ટ આવે અથવા તો તમારા પીવીઆર માં ઇમ્પ્રુવમેન્ટ આવે બધાને સમજાણું ને ભાઈ હા સર લખી નાખ્યું છે ને તમે લોકો હા હા સર પણ ત્યાં એક બીજું હતું કે ભાઈ ન્યૂ સી એન્ડ પીવીઆર if variable cost is decreased by હવે સાચું લખ્યું ઇન્ક્રીઝ આવશે ઇન્ક્રીઝ છે. increase by 20% જો વેરિયેબલ કોસ્ટમાં ચેન્જ થાય તો મારે નવી વેરિયેબલ કોસ્ટ ગોતવી પડે તો ઓલ્ડ
વેરિયેબલ કોસ્ટ શું હતી તો કે ઓલ્ડ વેરિયેબલ કોસ્ટ હતી 40 રૂપીસ ની, જેમાં એડ હવે મારે કરવાનું ઇન્ક્રીઝ, તો 20% હોય તો 8 રૂપીસ થાય, તો ન્યૂ વેરિયેબલ કોસ્ટ શું આવે તો કે ન્યૂ વેરિયેબલ કોસ્ટ આવે 48 રૂપીસ. અને બીકોઝ ઓફ વેરિયેબલ કોસ્ટ વધી તો મારું કોન્ટ્રીબ્યુશન હવે ઘટશે, બરાબર. ઓબ્વિયસલી મારે સેલિંગ પ્રાઇસ જૂની જ લેવાની 100 રૂપિયા, બરાબર, -48 તો 52 રૂપીસ નું મારું કોન્ટ્રીબ્યુશન થાય. અને પીવીઆર જે છે એમાં પણ નેગેટિવ ઇમ્પેક્ટ જ આવશે, એ થઈ જશે 52 ડિવાઇડેડ બાય 100 મલ્ટીપ્લાય વિથ 100, 52% જે છે એ થશે. અને ન્યૂ સેલિંગ price if company wants to maintain same PVR case of variable is increased by 10%. અહીંયા સુધી બધાને સમજાણું ને બાળકો? Yes. બધાને લખાઈ ગયું? સર એક મિનિટ. એક જ મિનિટ સર. ડન સર. ડન સર. તો જો વેરિયેબલ કોસ્ટ 10% થી ઇન્ક્રીઝ થાય તો ઓબ્વિયસલી ન્યૂ વેરિયેબલ કોસ્ટ કેટલી આવે? 40 હતી અને એમાં 10% નું ઇન્ક્રીઝ થયું તો 44 રૂપીસ ની જે છે એ થઈ જાય. અને કંપનીને સેમ પીવીઆર મેન્ટેન કરવો છે. સેમ પીવીઆર એટલે જે ઓરિજિનલ ક્વેશ્ચનમાં જે ડેટા હતો અને એમાં જે પીવીઆર આવતો હતો એ છે 60% નો હતો. હવે ઓબ્વિયસલી જો વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય તો પીવીઆર માં શું હાલત થાય ભાઈ? પીવીઆર વધે કે ઘટે? ઘટે. ઘટે. પીવીઆર ઘટે, બરાબર. હવે જો મારે પીવીઆર ને ઘટાડવો ન હોય અને સેમ રાખવું હોય તો મારે શું કરવું પડે તો કે મારે બીજા ફેક્ટર ઉપર ધ્યાન આપવું પડે કે ભાઈ જો વેરિયેબલ કોસ્ટ વધી છે તો સામે સેલિંગ પ્રાઇસ માં શું થવો જોઈએ? વધારો કરવો Increase. પડે. તો હું બે રીતે આ ક્વેશ્ચન ને ગણી શકું. હું પેલા આવું ધારી લઉં કે લેટ selling price per unit is equal to 100, બરાબર. અને મારે પીવીઆર મેન્ટેન કરવો છે 60%. તો પીવીઆર 60% નો હોય તો વેરિયેબલ કોસ્ટ રેશિયો શું થાય? 40%, બરાબર કે નહીં? હા સર. યસ સર. તો પછી વેરિયેબલ કોસ્ટ હોવી કેટલી જોઈએ? તો વેરિયેબલ કોસ્ટ હોવી જોઈએ 40 રૂપીસ, 100. તો હવે અહીંયા હું આવું લખી શકું ને? વોઇસ આવે છે? Voice સ્ક્રીન clear. બોસ થઈ ગઈ, વોઇસ આવી ગયો. તો હવે હું અહીંયા આવું લખી શકું ને કે તો ભાઈ એક બાજુ લખું વેરિયેબલ કોસ્ટ, એક બાજુ લખું સેલિંગ પ્રાઇસ. વેરિયેબલ કોસ્ટ 40 તો સેલિંગ પ્રાઇસ કેટલી હતી? 100. 100. તો વેરિયેબલ કોસ્ટ 44 છે તો સેલિંગ પ્રાઇસ કેટલી? સેલિંગ પ્રાઇસ આવે 110. તો 110 રૂપિયાની સેલિંગ પ્રાઇસ કરી નાખું ને તો મને સેમ પીવીઆર મળે, કારણ કે હવે 110 માંથી 44 રૂપિયા લેસ કરું, બરાબર.
તો મને આ કેસમાં મને કોન્ટ્રીબ્યુશન કેટલું મળે? તો કે આ કેસમાં મને કોન્ટ્રીબ્યુશન 66 રૂપીસનું મળે, અને 66 ડિવાઇડેડ બાય 110 રૂપીસ કરું તો મને 60% નો જ પીવીઆર મળે, જે મને જૂના પેલા ડેટામાં આપણે મળતો હતો. એ સેમ પીવીઆર મારો અહીંયા શું થયો? મેન્ટેન થયો કહેવાય. કાં તો હું ક્વેશ્ચન ને આ રીતે કરું, ઓર મેં જો તમને આવા ક્વેશ્ચન કઈ રીતે ગણવાને એનું મિસેલેનિયસ ના નીચે મેં તમને કીધેલું. બીકોઝ ઓફ પીવીઆર જે છે એ સી અને એસ ઉપરથી જ બને છે, બરાબર. અને સી માટે વેરિયેબલ કોસ્ટ અને સેલિંગ પ્રાઇસ જરૂરી છે. જો સેલિંગ પ્રાઇસમાં ચેન્જ આવશે તોય કોન્ટ્રીબ્યુશન અને પીવીઆર માં ચેન્જ આવશે, વેરિયેબલ કોસ્ટમાં ચેન્જ આવશે તોય મારા કોન્ટ્રીબ્યુશન અને પીવીઆર ઉપર એની ઇમ્પેક્ટ પડશે. જો મારે આ ઇમ્પેક્ટ ને નલિફાઈ કરવી હોય ને તો એક ફેક્ટરમાં જેટલા પ્રપોર્શનમાં વધારો કે ચેન્જ થયો હોય ને બીજા ફેક્ટરમાં એ જ પ્રપોર્શનમાં ચેન્જ કરી નાખશો ને તો આ ઇફેક્ટ એવી થઈ જશે, નલિફાઈ થઈ જશે. તો મેં ત્યાં તમને લખાવેલું હતું જ કે તમારે શું કરવાનું, તો કે તમારે જોવાનું કે ભાઈ વેરિયેબલ કોસ્ટમાં કેટલા પર્સન્ટેજનો વધારો થયો. તો પર્સન્ટેજ ઇન્ક્રીઝ, આ સ્ટેપ 1 તરીકે ત્યાં હતું, પર્સન્ટેજ increase in variable cost 10%. તો આ સેમ જે percentage change જે છે એ તમારે સેલિંગ પ્રાઇસમાં લગાડવાનું. તો ન્યૂ સેલિંગ પ્રાઇસ હવે શું આવે? તો કે ન્યૂ સેલિંગ પ્રાઇસમાં તમારે ઓબ્વિયસલી ઓલ્ડ સેલિંગ પ્રાઇસ લખો, એ છે 100 રૂપીસની, અને એમાં એડ કરી દો તમે કેટલા? તો કે એને ઇન્ક્રીઝ કરવી પડશે, અને એને ઇન્ક્રીઝ જે છે એ કેટલા પર્સન્ટેજ થી કરશો? તો કે 10% થી, અને 10% થી કરો તો 100 ના 10 કરો તો 10 રૂપીસ. તો ન્યૂ સેલિંગ પ્રાઇસ શું આવી જાય? 110. જે અહીંયા આપણે આ રીતે ગોઈતું ઈ તમે આ રીતે પણ ગોતી શકો છો. બરાબર છે બાળકો? હા સર. Yes, sir. તો કોન્ટ્રીબ્યુશન શું કહેવાય, પીવીઆર શું કહેવાય, એને રિલેટેડ મેં તમને આ 8-9 ક્વેશ્ચન્સ પણ સ્પેસિફિકલી અલગથી ગણાવ્યા. આમ તો આપણે જેટલા માર્જિનલ કોસ્ટના ક્વેશ્ચન્સ કરીશું એ દરેક ક્વેશ્ચનના અંદર કોન્ટ્રીબ્યુશન અને પીવીઆર ગોતવાનું આવશે જ, અને ઓબ્વિયસલી અલગ અલગ રીતે તમે એક ગોતતા શીખશો એટલે આપોઆપ જ બધી વસ્તુની પ્રેક્ટિસ તો થઈ જ જશે, પણ તોય મેં તમને એડિશનલ પ્રેક્ટિસ જે છે કરાવી છે, જેથી કરીને તમને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આ રિલેટેડ આવે. હવે આપણે આપણું સૌથી પહેલું મેઝરમેન્ટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ માર્જિનલ કોસ્ટની થિયરીના અંદર. જે ફર્સ્ટ થિયરી જે છે એ છે બ્રેક ઇવન પોઈન્ટ, કે જેને એબ્રેવિએશનમાં બીપી કહેવાય છે. બ્રેક ઇવન પોઈન્ટ આ આખી થિયરીનો કોર છે. સૌથી પહેલી વસ્તુ તમે જ્યારે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટનો યુઝ તમારા ફેક્ટરી પ્રિમાઇસીસમાં જો કરતા હો તો જે સૌથી પહેલી વસ્તુ તમે જે ફાઇન્ડ આઉટ કરશો તમારા પ્રોડક્ટ માટે એ છે બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર. જેમ કે ઓલા મેં અંકુર ને મારું એક્ઝામ્પલ તમને આપેલું હતું આઈસ્ક્રીમ સેલરનું ગઈકાલે, બરાબર. તો ત્યાં ઓબ્વિયસલી જો હું મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું તો મને એ નહોતી ખબર કે મારે કેટલા યુનિટ્સ આઈસ્ક્રીમના સેલ કરવા જોઈએ મિનિમમ, કે જેથી કરીને મારું ઓપરેશન જે છે એ કન્ટિન્યુ રહી શકે. તો જો મને ગઈકાલના ફેક્ટ્સ જો એક્ઝેક્ટ યાદ હોય ને તો કંઈક આપણે એવું કીધું હતું કે 10 રૂપિયાની સેલિંગ પ્રાઇસ છે આઈસ્ક્રીમની ને 5 રૂપિયાની વેરિયેબલ કોસ્ટ. તો 5 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન થતું હતું અને કંઈક 10,000 રૂપિયાની ફિક્સ કોસ્ટ હતી. બરાબર છે ને? બરોબર. હા સર. યસ. તો ઓબ્વિયસલી જો કોઈ પણ બિઝનેસમેનનો સૌથી પહેલો એમ શું હોવો જોઈએ તો કે એ બિઝનેસ એક્ટિવિટી જે કેરી આઉટ કરી રહ્યા છે એમાંથી એને કોઈ પ્રોફિટ ન થાય તો કાંઈ નહીં, પણ એને લોસ પણ જવો જોઈએ નહીં. ધેટ મીન્સ કે નો પ્રોફિટ નો લોસ જે છે આ એનો બેર મિનિમમ ટાર્ગેટ હોવો જોઈએ કોઈ પણ ઓપરેશનને ચલાવવા માટે.
જો લોસ જાય તો એનું ફંડિંગ એને ઘરેથી કરવું પડે, પછી એ ઓપરેશનને જો કન્ટિન્યુ રાખવું હોય તો એ લોસ એને ઘરેથી રૂપિયા લેવા પડે, જે ઓબ્વિયસલી એક પ્રેક્ટિકલ સેન્સમાં ફિઝિબલ ઓપ્શન છે નહીં. એટલે એટલીસ્ટ તમારો બિઝનેસ જે છે, સાવ સાદી લેમેનની ભાષામાં જો વાત કરીએ તો એટલીસ્ટ તમારો બિઝનેસમાંથી તમે એટલું સેલ્સ રેવન્યુ જનરેટ કરો કે જે એક્ઝેક્ટલી કેટલું હોય તો કે તમારી ટોટલ કોસ્ટ જેટલી ઇન્કમ થાય છે એટલો જ એક્ઝેક્ટ એક્સપેન્ડિચર અથવા તો જેટલી કોસ્ટ ઇન્કર્ડ કરો છો એટલું જ બેર મિનિમમ શું કરો, સેલ્સ જનરેટ કરો. તો આ સેલ્સ લેવલ ક્યુ હોય કે જે મારી ટોટલ કોસ્ટના ઇક્વિવેલન્ટ થઈ શકે, બરાબર. એવું સેલ્સનું લેવલ ક્યુ કે જે એક્ઝેક્ટલી એટલા યુનિટ સેલ કરું કે એટલા રૂપિયાનું સેલ કરું, બરાબર, તો એ એક્ઝેક્ટલી કેટલું થતું હોય તો કે મારી ટોટલ કોસ્ટ જેટલું થતું. તો માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટમાં આપણે ટોટલ કોસ્ટ તો લેતા નથી, આપણે વેરિયેબલ કોસ્ટ ઉપર ધ્યાન આપ્યું છે, અને ફિક્સ કોસ્ટ જે છે એ આપણા માટે શું છે તો કે એ આપણા માટે પીરિયડ કોસ્ટ છે કે જે આપણે બિઝનેસ એક્ટિવિટીમાંથી શું કરવાની છે, રિકવર કરવાની છે. તો જો 10,000 રૂપિયાની મારી ફિક્સ કોસ્ટ હોય અને એક યુનિટમાંથી મને 5 રૂપિયા કોન્ટ્રીબ્યુશન ના મળતા હોય, બરાબર, તો મારે કેટલું કોન્ટ્રીબ્યુશન જનરેટ કરવું જોઈએ કે જેથી કરીને 10,000 રૂપિયાની ફિક્સ કોસ્ટ મારી 100% રિકવર થઈ જાય. તો કેટલા યુનિટ્સ હું વેચું કે જેના વેચવાથી મને કોન્ટ્રીબ્યુશન કેટલું મળે, એક્ઝેક્ટ 10,000 રૂપિયા છે, બરાબર ને બાળકો? Yes, sir. જો 5 રૂપિયા એક યુનિટ માંથી કમાતો હોઉં તો 10,000 રૂપિયા ભેગા કરવા માટે કેટલા યુનિટ્સ વેચવા પડે ભાઈ? 1000. ઓ ગજબ વાત. 2,000. આમાં શું માથાકૂટી થાય, આ એક હ્યુમન ટેન્ડન્સી છે કે આપણે હંમેશા ઓલું ગમે એમ કરીને પેલો જવાબ દેવાની, આ મોદી જેવું જ થઈ જાય. પેલો જવાબ દેવાની ઓલી ઈચ્છા હોય એટલે કઈ પણ વિચાર્યા કર્યા વગર કે હું પેલા ભૂલી જાઉં, બસ સાચું બોલું. ના હો સર. તો ધોળકિયા સ્કૂલના બાળકો અને બાકીના એવા લોકો કે જેને ધોળકિયા સ્કૂલનો ચેપ લાગ્યો છે એ જરાક થોડું ઘણું વિચારીને બોલવાનું. તો 10,000 રૂપિયા જો મારે કમાવા હોય અને એક યુનિટમાંથી જો 5 રૂપિયા મળતા હોય, બરાબર, તો ઓબ્વિયસલી 10,000 કમાવા માટે મારે 2,000 યુનિટ્સ સેલ કરવા પડે. અને હવે જો તમે 2,000 યુનિટ્સ લ્યો ને, 10 રૂપિયાની સેલિંગ પ્રાઇસ હોય તો તમે એનું ઇવેલ્યુએશન આ રીતે કરી શકો છો. અવાજ નથી આવતો, બોલતો નથી એટલે. કે માનો કે તમે 2,000 યુનિટ સેલ કરો છો, તો હવે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવો તો સેલ્સ કેટલા રૂપિયાનું થાય ભાઈ? 20,000. સાચું લખું છું ભાઈ? અને એમાંથી જો હું ટોટલ કોસ્ટ ને લેસ કરું તો ટોટલ કોસ્ટ એટલે શું તો વેરિયેબલ કોસ્ટ. 2,000 યુનિટ વેચી તો જ શકું જો 2,000 યુનિટ બનાવ્યા હોય, ને એક યુનિટ બનાવવાની કોસ્ટ 5 રૂપિયા છે તો 2,000 યુનિટ્સ બનાવવાની કોસ્ટ કેટલી થાય? 10,000. અને ફિક્સ કોસ્ટ તો થાય જ છે, જે કેટલી છે તો કે જે છે 10,000 રૂપિયા છે, બરાબર. તો ટોટલ કોસ્ટ કેટલી થઈ? ટોટલ કોસ્ટ થઈ 20,000. તો જો 20,000 ની ઇન્કમ, 20,000 નો ખર્ચો, તો નો પ્રોફિટ No loss. નો લોસ. હવે આ વસ્તુને તમે આ રીતે કરી શકો કે ભાઈ જો 2,000 યુનિટ વેચો તો 2,000 યુનિટ વેચો તો ટોટલ કોન્ટ્રીબ્યુશન તમને કેટલું મળે? તો જો એક યુનિટ માંથી 5 રૂપિયા મળતું હોય તો 2,000 યુનિટ વેચવાથી ટોટલ કોન્ટ્રીબ્યુશન કેટલું મળે? તો કે ઓબ્વિયસલી 10,000. અને આની સામે હવે ખર્ચો કરવાનો કયો બાકી રહ્યો તો કે જે ફિક્સ કોસ્ટ છે એ, જે પણ કેટલા રૂપિયાની છે? 10,000. તો પછી અગેન શું થાય?
નો પ્રોફિટ. તો પછી આ 2000 યુનિટ્સ તમે જે કહી રહ્યા છો ને, આ 2000 યુનિટ્સ તમારા માટે શું કહેવાય? તો કે તમારા માટે ઈ કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. એને આપણે બીઈપી કહીએ છીએ. 2000 પોઈન્ટ્સ નું કે યુનિટ્સ નું સેલ તમને ક્યાં પહોંચાડી દે? તો કે તમને નો પ્રોફિટ નો લોસ ની પોઝિશન પર પહોંચાડી દે. જો મારું એક્ઝામ્પલ કન્ટિન્યુ રાખીએ તો મારો બેર મિનિમમ ટાર્ગેટ કોઈ પણ મંથમાં કેટલું સેલ્સ જનરેટ કરવાનો હોવો જોઈએ? તો કે બેર મિનિમમ મારે 2000 યુનિટ્સ તો વેચવા જોઈએ જ. કારણ કે જો 2000 યુનિટ્સ વેચું તો પછી મને ઈ મહિનામાં કોઈ લોસ થશે નહીં. પણ માનો કે હું 1500 યુનિટ્સ જ વેચી શકું છું, તો 1500 યુનિટ્સ મને કેટલું કોન્ટ્રીબ્યુશન જનરેટ કરીને આપશે? તો કે ખાલી 7500 રૂપીસ. જ્યારે મારે ખર્ચવા માટે રૂપિયાની જરૂર છે હજી કેટલા? 10,000 ની. તો પછી 2500 રૂપિયાનો મને શું થશે? લોસ. તો આના ઉપરથી હું એવું કહી શકું કે જો બ્રેક ઇવન પોઈન્ટ થી ઓછું સેલ કરતા હશું ને તો ફર્મને શું થતો હશે? લોસ. પણ આની જગ્યાએ જો 2500 યુનિટ શું વેચતો હો તો 2500 યુનિટ 5 રૂપિયા લેખે 12,500 નું મને કોન્ટ્રીબ્યુશન આપે અને એની સામે 10,000 રૂપિયાનો જ ખર્ચો કરવાનો છે. એ ખર્ચા પછી પણ મારી પાસે 2500 યુનિટ 2500 રૂપિયા બચે, જે મારો શું થાય? પ્રોફિટ. તો અબાવ બ્રેક ઇવન પોઈન્ટ ફર્મને શું મળે? તો કે અબાવ બ્રેક ઇવન પોઈન્ટ ફર્મને પ્રોફિટ જે છે એ જનરેટ થાય. એટલે જો અહીંયા ઇન્ટરપ્રિટેશન આપણે લખીએ કે બિલો બ્રેક ઇવન પોઈન્ટ ફર્મ ઇન્કર્સ લોસ, એટ બ્રેક ઇવન પોઈન્ટ નો પ્રોફિટ નો લોસ, અને અબાવ બ્રેક ઇવન પોઈન્ટ ફર્મ અર્ન્સ પ્રોફિટ. બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું? તો કે બ્રેક ઇવન પોઈન્ટ એટલે તમારું ટોટલ સેલ્સ કે જે એક્ઝેક્ટ ઇક્વલ ટુ કેટલું થાય છે? ટોટલ કોસ્ટ છે. એટલે એક એવી પોઈન્ટ કે જ્યાં તમારી ટોટલ સેલ્સ રેવન્યુ ની લાઈન તમારા ટોટલ કોસ્ટ ની લાઈન ને શું કહે છે? ઇન્ટરસેક્ટ કરે. યા એક્ઝેક્ટલી બે ભેગી થાય છે. તમે આને એ રીતે પણ કહી શકો કે જે મેં તમને અહીંયા નોટમાં લખાયું છે કે it is the level of sales which generates contribution which is exactly equal to my fixed cost. એવું સેલ્સ છે, તમે કાંઈ પણ સેલ્સ કરો એટલે સેલ્સ કોન્ટ્રીબ્યુશન તો ઇનવેરિયેબલી જનરેટ કરશે, બરાબર. પણ બ્રેક ઇવન પોઈન્ટ નું સેલ્સ એટલે કેવું સેલ્સ? તો કે જે એટલું કોન્ટ્રીબ્યુશન જનરેટ કરે છે કે જે મારી ફિક્સ કોસ્ટ જેટલું, બરાબર છે. એટલે ઓબ્વિયસલી જો મારે એને યુનિટ્સમાં ફાઇન્ડ આઉટ કરવું હોય તો યુનિટ્સમાં એ કઈ રીતે મળે? તો કે આજે 2000 યુનિટ્સ માં ગોઈતા કઈ રીતે ભાઈ? તો કે 10,000 ને 5 રૂપિયાથી ડિવાઈડ કર્યા. 10,000 શું હતું? ફિક્સ કોસ્ટ, અને 5 રૂપિયા શું હતું? કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, બરાબર. તો ઓબ્વિયસલી 10,000 ડિવાઇડેડ બાય 5 રૂપીસ કર્યા તો મને 2,000 યુનિટ્સ મળ્યા. તો મારું ઘરનું ઇક્વેશન બન્યું બ્રેક ઇવન પોઈન્ટ્સ ને જો યુનિટ્સમાં ગોતવું હોય તો, અને એ શું બને? F ડિવાઇડેડ બાય C. પણ માનો કે મારે બ્રેક ઇવન પોઈન્ટ અને આ એમઓએસ વાળા પાર્ટને અત્યારે નથી સમજતા ભાઈ, જે મેં ઓર કરીને લખાયું છે એ માર્જિન ઓફ સેફ્ટી નો પોઈન્ટ જ્યારે ડિસ્કસ કરીશું ત્યારે પાછા આ ઇક્વેશન ઉપર આવશું, બરાબર. ત્યારે બ્રેક ઇવન પોઈન્ટ બીજી રીતે ગોતી શકો જે મેં તમને ઓર કરીને લખાવ્યું. અત્યારે એ સેકન્ડ ઇક્વેશન ઉપર કોન્સન્ટ્રેટ કરતા નથી. પણ માનો કે મારે બ્રેક ઇવન પોઈન્ટ રૂપીસ સેન્સમાં ગણો, તો રૂપીસ સેન્સમાં કઈ રીતે મળી શકે? તો કે બે રીતે. પહેલા હું યુનિટ્સમાં ગોતું, જેમ કે મેં ગોત્યું યુનિટ્સમાં 2000 યુનિટ્સ, અને હવે એને સેલિંગ પ્રાઇસ થી શું કરી નાખું? મલ્ટીપ્લાય કરી નાખું. તો જો 10 રૂપીસની સેલિંગ પ્રાઇસ હોય તો 20,000 રૂપીસનું બ્રેક ઇવન પોઈન્ટ થાય. એટલે જો 20,000 રૂપીસનું સેલ્સ કરું ને તો એ એક્ઝેક્ટલી મારી ટોટલ કોસ્ટ જેટલું થતું હોય, અથવા 20,000 રૂપીસનું સેલ્સ મને શું આપે? તો કે 20,000 રૂપીસનું સેલ્સ મને એટલું કોન્ટ્રીબ્યુશન આપે
કે જે એક્ઝેક્ટલી ઇક્વલ ટુ શું હોય, મારી ફિક્સ કોસ્ટ જેટલું હોય. બરાબર. પણ આ 20,000 મારે યુનિટ્સ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ કરીને જ ગોતવા એવું જરૂરી નથી. હું સીધા ગોતી શકું છું. જો મને ખબર પડતી હોય કે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ ને રૂપીઝમાં લખવાની જગ્યાએ એના પર્સન્ટેજ પણ છે, જેને હું પીવીઆર કહું છું. તો જો 10 રૂપિયાની સેલિંગ પ્રાઇસ હોય ને 5 રૂપિયાની ઓબ્વિયસલી વેરિયેબલ કોસ્ટ હોય તો પીવીઆર 50% આવે. તો 10,000 રૂપીઝની ફિક્સ કોસ્ટ છે એને સીધા 50% થી ડિવાઈડ કરી નાખીએ તો એ સીધા 20,000 રૂપીઝનો આન્સર આપશે. તો ઘરનું ઇક્વેશન શું બને કે એફ ડિવાઇડેડ બાય પીવીઆર કરું અને મલ્ટીપ્લાય વિથ 100 કરું તો ઓબ્વિયસલી મને બ્રેક ઇવન પોઈન્ટ ઇન રૂપીઝમાં મળશે. અને ઓબ્વિયસલી આપણે હમણાં જ સમજ્યા હતા, એક નાનકડો ક્વેશ્ચન એ કરેલો હતો કે જો તમે S ઇન્ટુ પીવીઆર કરો તો શું મળે? સેલ્સ વેલ્યુ ઇન્ટુ પીવીઆર કરો તો શું મળે? કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશન મળે. જો સેલિંગ હા. પ્રાઇસ પર યુનિટ સાથે પીવીઆર ને મલ્ટીપ્લાય કરો તો પર યુનિટ કોન્ટ્રીબ્યુશન મળે. જેમ કે આજે 10 રૂપિયાની સેલિંગ પ્રાઇસ છે એ પર યુનિટ છે અને એને ઇન્ટુ પીવીઆર કર્યો 50% તો 5 રૂપિયાની કોન્ટ્રીબ્યુશન મળ્યું. બરાબર. ટોટલ વેલ્યુ સાથે પીવીઆર ને મલ્ટીપ્લાય કરો તો ટોટલ કોન્ટ્રીબ્યુશન મળે. બરાબર કે નહીં? તો જો 20,000 નું સેલ્સ હોય અને 50% નો મારો પીવીઆર, તો 20,000 ઇન્ટુ પીવીઆર કરું તો 10,000 રૂપીઝ મળે. આ 10,000 મારું શું થાય? આ 20,000 ના સેલ્સ માંથી મળતું ટોટલ કોન્ટ્રીબ્યુશન. અને આ ટોટલ કોન્ટ્રીબ્યુશન એક્ઝેક્ટલી ઇક્વલ ટુ શું હોય? મારી ફિક્સ કોસ્ટ જેટલું. બરાબર કે નહીં? હા સર. તો જો અહીંયા આપણે લખ્યું છે કે બીપી સેલ્સ ઇન્ટુ પીવીઆર કરો ને એટલે શું મળે? ફિક્સ કોસ્ટ મળે. કારણ કે એ એક્ઝેક્ટલી એટલું કોન્ટ્રીબ્યુશન જનરેટ કરે કે જે મારી ટોટલ ફિક્સ કોસ્ટ જેટલું હોય. જે તો તમે ઓલા ઇક્વેશનમાં ઉલટા પુલટા કરીને જુઓ તોય તમને કરી શકો કે આ બ્રેક ઇવન પોઈન્ટ નું જે ઇક્વેશન છે રૂપીસ સેન્સમાં, એમાં પીવીઆર ને સામે લઈ જાઓ, બીઈપી ઇન્ટુ પીવીઆર કરો તો શું બચ્યું? હવે ફિક્સ કોસ્ટ. બરાબર. પણ ભેગું મને એ ખબર હોવી જોઈએ કે આ ફિક્સ કોસ્ટ કહું કે ટોટલ કોન્ટ્રીબ્યુશન કહું, આ બે વસ્તુ કેવી થાય? બ્રેક ઇવન પોઈન્ટે સેમ થાય. હવે કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રિન્યોર છે કે કોઈ પણ તમે ડિસિઝન મેકિંગ કરતા હો નવો પ્રોડક્ટ લોન્ચિંગ માટે, નવા માર્કેટને એક્સપ્લોર કરવા માટે, તો સૌથી પહેલું કામ જે કોસ્ટ મેનેજર કરશે ને એ આ જ કરશે કે ભાઈ એને બેર મિનિમમ કેટલું સેલ્સ સૌથી પહેલા અચીવ કરવાનું છે કે જેથી કરીને એ પોતાના ઓપરેશનને ક્યાં પહોંચાડી દે? નો પ્રોફિટ નો લોસ. પછી ઈ સેલ્સ ને આગળ વધારવાનું કામ કરવાનું આવે. પછી હજી એનાથી ઉપર જશું તો પ્રોફિટ થશે. પણ પહેલા તો આપણો ફર્સ્ટ અને ફોરમોસ્ટ ટાર્ગેટ શું હોવો જોઈએ? તો કે મારી ટોટલ કોસ્ટ ને રિકવર કરી નાખવું મારા બિઝનેસ ઓપરેશનમાંથી. અને આ બધા લોકો કરતા. તમને કદાચ માર્જિનલ કોસ્ટ કોન્સેપ્ટ વિશે ખબર હોય ન હોય, કોન્શિયસલી, સેમી કોન્શિયસલી, અનકોન્શિયસલી બધા લોકો આવું એનાલિસિસ ભલે કદાચ એક્ઝેક્ટ 100% સાયન્ટિફિક વે થી નહીં કરતા હોય, પણ ઓબ્વિયસલી બધા લોકો આ વસ્તુ વિચારતા તો હોય. જેમ કે આજે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટની જ વાત કરીએ આખી, તો આજે અમે ખાલી જો કોઈ બેચમાં 8-9 જણા થાય તો એ બેચને લોન્ચ ન કરી શકે. શું કામ ન કરી શકીએ? તો એનું બહુ સિમ્પલ લોજિક છે. હવે આજે 9 જણામાંથી જે રેવન્યુ જનરેટ થશે એ રેવન્યુ એટલી ઇનફ નહીં હોય કે જે મારી કોસ્ટને શું કરી શકે? રિકવર કરી શકે. એટલે એટલીસ્ટ અમે એક નંબર સેટ કરેલો હશે કે ભાઈ કોઈ બેચના અંદર મિનિમમ જો આટલા સ્ટુડન્ટ થાય ને તો હજી એ સેવાકીય હેતુથી પણ આપણી બેચને કન્ટિન્યુ રાખી શકીએ. ભલે આપણે કઈ કમાતા નથી પણ સામે કઈ વસ્તુ ગુમાવવાની પણ આવતી નથી. આ દરેક બિઝનેસ ચલાવતા લોકો જે છે એ એનાલિસિસ જે છે આ કરતા હશે જ કે ભાઈ એના બિઝનેસ, એના પ્રોડક્ટ બ્રેક ઇવન પોઈન્ટ શું છે. બધાને એટલે બધાને ક્લિયર થયું ને બાળકો? યસ સર. હા સર.
સર. તો આ જે મેં તમને ગજબનું સમજાવ્યું છે બાળકો, હવે એના ક્વેશ્ચન્સ કરીએ. તો તમારા લીથામાં જો ફર્સ્ટ ક્વેશ્ચન છે, find out contribution, PVR and break even point. ત્રણ પ્રોડક્ટ્સ આપ્યા છે. આ પણ સારો ક્વેશ્ચન, આ બેસિક વસ્તુને સમજવા માટે. પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી અને પ્રોડક્ટ સી. સેલિંગ પ્રાઇસ આપી છે, વેરિયેબલ કોસ્ટ આપી છે. મેજોરિટી કેસીસમાં બધું પર યુનિટ સેન્સમાં જશે અને ફિક્સ કોસ્ટ તમને ટોટાલિટીમાં આપેલી હશે. ત્રણેય પ્રોડક્ટની ફિક્સ કોસ્ટ તમને આપી છે. આપણે આ ત્રણેય પ્રોડક્ટ માટે કોન્ટ્રીબ્યુશન ગોતવાનું છે, પીવીઆર ગોતવાનું છે અને બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું. હવે બાળકો બેઝિકલી બે રૂલ્સ છે. પહેલો રૂલ તો એ છે કે તમને જે ગોતવાનું કીધું હોય ને એનું ઇક્વેશન લખવું મસ્ટ છે. બરાબર, તમારે ઇક્વેશન્સ લખવાના જ છે, સીધા આન્સર ઉપર જવાનું નથી. બીજું જો એ પર યુનિટ હોય તો પર યુનિટ, યુનિટ્સ હોય તો યુનિટ્સ, રૂપીસ હોય તો રૂપીસ, આ પણ નંબરની આજુબાજુમાં લખવાનું થશે. અને બીજો નિયમ એ છે કે ઘણા બધા ઓલમોસ્ટ આપણી માર્જિનલ કોસ્ટની થિયરીમાં જેટલા પોઈન્ટ્સ છે ને એ પોઈન્ટ્સનું ઇવેલ્યુએશન તમે યુનિટ સેન્સમાં કરી શકો છો અને રૂપીસ સેન્સમાં કરી શકો. જો ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી તમને પૂછ્યું ન હોય ને કે ભાઈ બ્રેક ઇવન પોઈન્ટ્સ ઇન યુનિટ્સ ગોતો કે બ્રેક ઇવન પોઈન્ટ્સ ઇન રૂપીસ ગોતો, તો તમારે એને બે રીતે ગોતવાનું. યુનિટ્સના સેન્સમાં આન્સર આપવાનો છે અને રૂપીસના સેન્સમાં પણ આન્સર આપવાનો. સિવાય કે ક્વેશ્ચન એ રીતે સેટ કર્યો હોય કે જેમાં રૂપીસ સેન્સમાં આન્સર ગોતવો પોસિબલ નથી, સિમ્પલ યુનિટ સેન્સમાં જ ગોતી શકાય. ઓર યુનિટ સેન્સમાં ગોતવો પોસિબલ નથી, સિમ્પલ રૂપીસ સેન્સમાં જ ગોતી શકાય. તો જ એ એક રીત કરવાની. બાકી બે રીતે આન્સરને શું કરવાનો છે, આપવાનો. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? હા સર. તો બધાએ ક્વેશ્ચન વાંચીએ લીધો ને ભાઈ? તો હવે એક સ્ટેટમેન્ટ બનાવશું. સ્ટેટમેન્ટનું ટાઇટલ આપીશું કેલ્ક્યુલેશન ઓફ કોન્ટ્રીબ્યુશન પર યુનિટ, પીવીઆર એન્ડ બ્રેક ઇવન પોઈન્ટ. પર્ટિક્યુલર્સ પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી, પ્રોડક્ટ સી. સૌથી પહેલા તો કોન્ટ્રીબ્યુશન પર યુનિટ ગોતીશું. કોન્ટ્રીબ્યુશન પર યુનિટ કઈ રીતે મળે? તો કે સેલિંગ પ્રાઇસ પર યુનિટ માઇનસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. બરાબર. તો 18 minus 12, 200 minus 125 અને 3000 minus 2750 કરો તો તમને કોન્ટ્રીબ્યુશન પર યુનિટ મળી ગયું. 6 રૂપીસ, 75 અને 250 રૂપીસ. બરાબર છે બાળકો? બધાને ક્લિયર? હા સર. હવે આના ઉપરથી પીવીઆર જો ગોતવું હોય તો આ જ વસ્તુને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાની. તો 6 divided by 18 multiply with 100, 75 divided by 200 multiply with 100 અને 250 divided by 3000 multiply with 100. એના પર્સન્ટેજ પણ તમને મળી ગયા. અને હવે બ્રેક ઇવન પોઈન્ટ બ્રેકેટમાં બીઈપી બતાવી દઉં છું લખીને, એટલે હવે આખું લખવાની જરૂર છે નહીં. બ્રેક ઇવન પોઈન્ટ હું યુનિટ્સમાં ગોતીશ અને યુનિટ્સમાં ગોતવાનું ઇક્વેશન શું છે? એફ ડિવાઇડેડ બાય સી. તો 6 લાખ રૂપીસની ફિક્સ કોસ્ટ છે, 6 રૂપીસનું કોન્ટ્રીબ્યુશન. તો પ્રોડક્ટ એ નું બ્રેક ઇવન પોઈન્ટ ક્યારે આવે? જ્યારે 1 લાખ યુનિટ્સ પ્રોડક્ટ એના વેચાય તો. કારણ કે 1 લાખ યુનિટ્સ વેચીએ તો એક યુનિટમાંથી 6 રૂપિયા મળે, તો ટોટલ 6 લાખ રૂપિયા મળે, જે ઇક્વિવેલન્ટ ટુ કેટલા થાય? એની ફિક્સ કોસ્ટ કેટલા થાય. પ્રોડક્ટ બી નું બ્રેક ઇવન પોઈન્ટ શું થાય? તો કે 742,900 ડિવાઇડેડ બાય 75. 9905 યુનિટ્સ વેચવા પડે પ્રોડક્ટ બી ના, તો એ બ્રેક ઇવન પોઈન્ટે પહોંચે. અને પ્રોડક્ટ સી નું કેટલું થાય? તો કે 400 યુનિટ્સ, 1 લાખ ડિવાઇડેડ બાય 250. તો 400. અને જો અહીંયા બધી જગ્યાએ મેં ખાલી નંબર નથી લખ્યા, યુનિટ્સ એવું બહુ સ્પેસિફિકલી લખીને આપ્યું છે. અને આ જ વસ્તુ જો રૂપીસમાં ગોતવી હોય તો આઈધર આ જે બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સ ગોત્યું છે એને એની સેલિંગ પ્રાઇસ થી મલ્ટીપ્લાય કરી નાખો તો તમને રૂપિયામાં સીધું મળી જશે, ઓર ફિક્સ કોસ્ટ ને પીવીઆર થી ડિવાઈડ કરી નાખો. બરાબર. તો 6 lakhs divided by 33.33333 કરીએ તો 18 lakhs આવશે. 742,900 divided by 37.5 કરીએ તો 19,81,067 અને 1 lakh divided by 8.33333 કરીએ તો 12 lakh rupees થશે.
બરાબર. આ 18 લાખ ઇન્ટુ 33.33% કરો ને એટલે 6 લાખનું કોન્ટ્રીબ્યુશન થાય, which is exact equal to my fixed cost. or આ 12 lakhs ઇન્ટુ 8.3333% કરો તો મને 1 લાખનું કોન્ટ્રીબ્યુશન મળે, which is exactly equal to my fixed cost. બધાને ક્લિયર બાળકો? હા સર. તો આ મેં જે ગજબનું તમને શીખવાડ્યું એ હવે લખી દો. કાળા ડિબાંગ વાદળો આવી ગયા છે મારા ઘર ઉપર. શું વાત છે? તમારા ઘર ઉપર આવી ગયા છે? હા સર. હમણાં ઝરમર આવ્યો તો થોડોક. એ હજી અમારા ઘર સુધી, એટલે મારા ઘર સુધી પહોંચતા હજી વાર લાગશે. ગજબનું કાળું પાત્ર 4-5 ઇંચ આવી જાય. લાગતું નથી કાલથી એ તમારા ક્લાસ ચાલુ છે. સર એવું તો બોલો માં. એટલે એમાં એવું શું કઈ થોડું કઈ ખરાબ સારું બોલો ને કંઈક. કે સારું જ હા ખરાબ જ બોલ્યા. જો તમે એકચ્યુઅલમાં ભણવાના ઓલા હો ને બાળકો, તો હું તો એવું માનું છું કે ક્લાસે આવીને જે આઉટપુટ અત્યારે તમે જે કરી રહ્યા છો ને એના કરતા 50% થઈ જાય. ખાલી આ ભેગા થવાનું ને આ બધા મફતની વાર્તાઓ ને પંચાયત કરવા માટે તમને મજા આવે એ અલગ વસ્તુ છે. ભણવાના પોઈન્ટ ઓફ વ્યૂથી તો જે અત્યારે વર્ક થઈ રહ્યું છે એના જેવું વર્ક ક્લાસમાં તો હું લખીને આપું એટલા મારા એક્સપિરિયન્સ ઉપરથી કે કોઈ દી જીવનમાં નથી થતું. હા સર, બરોબર. પણ સર ઈ થોડુંક તો એમાં રીએ બધું. હા એ બરાબર, ઈ લગન જેવું જ છે. હા બરાબર, સાચી વાત છે. એ તો પછી શું છે કે આજે હસબન્ડ માટે સાસુ સસરાના ત્રાસ તો સહન કરવા પડે. લગન કરવા હોય તો ઈ આનંદ લેવો હોય તો જીવન. પણ સર પેલા ક્યાં ઓનલાઈન હતું? પેલા ઓફલાઈન જ હતું ને, ઈ તો હવે ઓનલાઈન નું બધું થયું છે. હા એ બરાબર વસ્તુ છે, પણ ઈ ઓનલાઈન થયું પછી મને ઈ બ્રહ્મ જ્ઞાન થયું ને. હા ઈ સાચું, એવું અમને થયું પણ આમ. હા બરાબર છે. કાંઈ એમાં હું માનતો, એમાં કેતો જ નથી કાંઈ. પણ આ તમે એમ કહો કે આ શુભ બોલો તો કાંઈક મેં કાંઈ થોડું કાંઈ ઓલું કીધું. સર હજી અમને 10 દિવસ આવા તો દ્યો. ફળ હજી આવવાનો જ છે. હા આમ તો જો કે તમે આવો છો એ વાત તો સાચી છે. આમ તો તમે આવો છો એવું તરત જ પાછું ઊંધું ચતું થઈ જાય છે, એટલે આમ તો તમને વહેલા જ થોડાક બોલાવી લેવા છે, એટલે પાછું ઝડપથી બંધ થાય. એ સર જોવાય જશે સર બધું, બીજું શું. આજે તમે ફરવા નથી જવાના સર? બસ જો હમણાં પૂરું કરીને જઈ નીકળી જ રહ્યો છું. આજે કઈ બાજુ સર? એમ ને ડ્રાઈવ નહીં તો રાજકોટમાં આજે અલયની બદલે ફોરમે પૂછી દીધું. મેં તો પૂછવાનું બંધ કરી દીધું છે. કા એટલા રિજેક્શન મળી ગયા? આ જે જીવન માટે જે એક બે જે ઓલા સારા નિર્ણયો લીધા ને એમાંનો એક આ નિર્ણય. બરાબર, વેરી ગુડ. અરે વાહ લઈ. સર આવું તમને કોઈ નહીં મળ્યું ને આવી રીતે મસ્તી વાળું? ના ના, ઘણા બધા દર બેચમાં હોય જ છે. દરેક બેચમાં એવું લાગતું હોય છે કે હવે આનાથી ઉપર તો શું થાય, પણ તમે દરેક વખતે સરપ્રાઈઝ કરી નાખો. અચ્છા. આ જે સૌથી પહેલી બેચ હતી ને, સૌથી શરૂઆત ઇનિશિયલ ઓલામાં, ત્યારે
ચિંતન કરીને એક છોકરો હતો જેને અમે ચીચી કહીએ છીએ. હજી આજની તારીખે એ અમારી સાથેના સંબંધો જે છે હા એટલા સર, જ ઈ અંકુર સર જીગર સર કહેતા હતા એકવાર આ નામ આવું પાડ્યું હતું ને ત્યારે. તો એના પછીની દરેક બેચમાં ચીચીના નવા વર્ઝન્સ આવ્યા, અલગ અલગ લોકી જેવા છે બધા. લોકી જેવા. ભાઈ એટલીસ્ટ એટલું તો એના અંદર એવું છે કે જે 2004, 5, 6 માં જે અમારી સાથે જે છોકરાઓ જે ભણ્યા, ઇવન 7, 8 સુધી, 8 નહીં, ઇવન 10 સુધી, કારણ કે ઓલા મિલન મહેતા જે છે આઈ થિંક 2010 માં જ હતું, 2011 માં ફાઇનલમાં આવ્યો આ તરફ. ત્યાં સુધીના છોકરાઓ જે છે બરાબર, જે એટલી બધી જેટલી બેચીસ અમારી જે થઈ એ બધા છોકરાઓ આજ સુધી જે છે એ લોકો સીએ થયા, ઘણા બધા ગજબના સેટલે થઈ ગયા, બહુ સારી એવી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે. પણ એ લોકો હજી પણ એ જ કોન્સ્ટન્ટ ટચમાં આ મિલન ને એ બધા લોકો તો મહિનામાં એકાદી વાર ઓફિસે ને એ રીતે મળવાય જે છે. પણ 12, 13 પછી આ ધોળકિયા સ્કૂલ ને મોદી સ્કૂલે સ્ટુડન્ટ્સમાં એવું ચક્કર ચલાવ્યું આપતું કે પછીના બધા બાળકો જે છે એ સરને ખાલી ઓબ્જેક્ટ જ સમજવા, પછી કોઈ એવો રેપો જે છે જ્યાં સુધી ભણતા હોય ત્યાં સુધી બધું હોય. ભણ્યા પછી સ્ટુડન્ટ્સને પણ એવી એક મગજમાં એવું આવી ગયું કે આ લોકો ભણાવે છે, સામે ફી આપીએ છીએ, ફી આપે ભણાય, એમાં શું મોટો. 12, 13 પછી ગ્રેજ્યુઅલી એમાં બહુ ડ્રાસ્ટિક અને બહુ ગજબનો જે છે ચેન્જ જે છે. કારણ કે આજે હમણાં જ 2 દિવસ પહેલા જ સાગર મહેતા કરીને મારો પાસ સ્ટુડન્ટ હતો, મારે ઓલા પાનમાં મારા રિલેટિવનું ચેન્જ કરવાનું હતું, તો મેં એને ફોન કર્યો, એ આખું ગદગદ, એટલે ઓફિસે આવીને બધું લઈ ગયો મારી પાસેથી. હજી એવા જ ઓલામાં રિલેશનના અંદર જે મેં પોતે ફીલ કર્યું છે, મારું પોતાના પર્સનલ ઓલા છે કે ભાઈ એ સ્ટુડન્ટ્સ જે બધા હતા એ લોકો આમ થોડુંક શું છે, હું એમ નથી કહેતો તમે લોકો એવા છો, એ પણ પાછું ક્લેરિફિકેશન આપે. પણ એક ગ્રેજ્યુઅલ જે ઓલું ડાયનામિક જે શિફ્ટ થયું ને એ અમે લોકો બહુ એવી ફીલ કરી શક્યા. હું અંકુર જીગર કે અમારી સાથે પેરેલલ જે લોકો પણ આટલા વર્ષોથી ભણાવતા હશે એ થોડું ઘણું એના માટે હું સ્કૂલ કલ્ચર જે છે એને હું બહુ વ્યવસ્થિત રીતે રિસ્પોન્સિબલ બનું. કારણ કે આજે ટૂંકમાં આજની તારીખે અમે મારા જે સ્કૂલ ટીચર્સ જે છે જે બહુ ઓછા આમ તો અમે કોન્ટેક્ટ ના, અમે જ્યારે મળીએ ત્યારે જે હાવભાવ જે હોય છે એ હવેની જનરેશનમાં જે છે ઘણો ઓછો છે. હવે બધાય મટીરિયાલિસ્ટિક અને વધારે શું છે નફા નુકસાન ના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા થોડીક માથાકૂટ છે. ઇનિશિયલી અમને થોડુંક લાગ્યા હતું અમુક જ્યારે ઓલામાં હતું કે અમુક છોકરાઓ જ્યાં સુધી ભણતા હોય બરાબર તો ત્યાં સુધી એકદમ બહુ નજીક હોય એકદમ આખા, પછી જેવા એ લોકો એટલી આમ ઝડપથી ડિટેચ થાય એ લોકો આખા, એટલે આપણે બેન્ડેડ એટલું ઝડપથી હાથમાંથી ન કાઢી શકીએ. પછી તો રસ્તામાં કે ક્યાંક મળે તો ભાગી કરતા હોય, આમ સાઈડમાંથી ક્યાંકથી વયા જાય, પાછા ફરી જાય, જેથી કરીને વળી ક્યાંક સાહેબ જોઈ જશે તો બોલાવવા. તો બાળકો હૈયા વરાળ કાઢ્યા પછી આ થઈ ગયું ક્વેશ્ચન તમારે? હા સર, હા સર, અમુક લોકો ટેન્શનમાં નહીં આવી જતા બાળકો, કાંઈ વાંધો નહીં. તમે ના સર, અમારી બેચમાં એવું નહીં થાય. પાછલી ગલીમાંથી નીકળી જવું હોય તો હું રસ્તોય બતાવીશ કે કઈ કઈ જગ્યાએ. એ સર આમાં બધા આંસુ પરથી લોહી પીવા. અમારી બેચ યાદ રહી જશે. અરે ગજબ. તો બાળકો આ વસ્તુને અહીંયા વિરામ આપ્યા છે, પણ કાલે જ્યારે તમે કદાચ, હું તો ન મળું પણ હું તમને ખાલી એક જેન્ટલ રિમાઇન્ડર આપી દઉં તો કાલે કદાચ આપણું ફિઝિકલ ચાલુ થાય, જે અત્યારે તો આપણે ઇન્ટ્રેક્ટ છીએ કે થવાનું છે. જીગરે અંકુરે કીધું જ હશે તમને લોકોને, સંમતિ પત્રક ખાસ કમ્પલસરી લેવાનું છે. બધાએ કમ્પલસરી માસ્ક પહેરીને જ
ક્લાસરૂમમાં બેસવાનું છે. માસ્ક 1 સેકન્ડ 1 મિનિટ માટે પણ હટાવવામાં આવશે, એવું સહન કરવામાં નહીં આવે. ક્લાસ પૂરો થાય પછી ક્યાંય નીચે આગળ પાછળ ક્યાંય પણ ટોળા વળીને 3-4 જણા ભેગા થઈને ઊભા રહેવાનું એવું કરવાનું નથી. પ્લસ અમે લોકો પણ એ રીતે રાખીશું કે તમારા 2 લેક્ચર્સ વચ્ચેનો ગેપ જે છે, જે અત્યારે ઓનલાઈનમાં તો ઘણીવાર 15 મિનિટનો પણ થઈ જાય છે, જે ઓફલાઈનમાં આપણે 5 મિનિટ્સની અંદર જ નેક્સ્ટ લેક્ચર જે છે તે ચાલુ કરી શકીએ. ઘરેથી જ પાણીની 2 બોટલ્સ ભરીને જ લઈ આવવાની. ક્લાસરૂમમાં કોઈ પાણીની વ્યવસ્થા અમે કરી નથી અને હમણાં નજીકના ભવિષ્યમાં કરવાના પણ નથી. ઘરેથી જ તમારું પીવાનું પાણી લેવાનું, જે કોઈના ભેગું શેર નથી કરવાનું, તમારે પીવાનું. સિવાય કે તમે જન્મના કસમ ખાધા હોય અને તમે ચાલુ કર્યા હોય તો એ અલગ વસ્તુ છે. બાકી આપણે આપણી બોટલ આપણી પાસે જ રાખવાની છે. અને જે નિયમો ક્લાસરૂમમાં તમને કહેવામાં આવે બાળકો, એ 100% ઓલાથી પાલન કરવાનું છે. જો તમે પાલન નહીં કરો તો બહુ પ્રેમપૂર્વક તમને ઘરે મોકલી દેવામાં આવશે અને પછી તમારું ફિઝિકલ પોર્શન જે છે એ બંધ થઈ જશે, જ્યાં સુધી ફર્ધર નોટિસ તમને આપવામાં ન આવે. ઓનલાઈન પેરેલલ ચાલુ જ છે બાળકો, એટલે તમારે કોઈ ચિંતા કરવાની છે નહીં. બરાબર છે. એટલે એવા લોકો, જે હું પાછું ફરીથી કહું છું કે જે લોકોને કોઈ પણ રૂલ્સ ફોલો કરવામાં ડિસ્કમ્ફર્ટ થતું હોય ને, એ લોકો પ્લીઝ ક્લાસે ન આવે. એ ઘરેથી એના કમ્ફર્ટ ઝોનમાં આરામથી જે અત્યાર સુધી કર્યું છે એ લોકો કરી જ શકે છે. જો તમે ક્લાસે આવશો તો અમુક રૂલ્સ આ વખતે તમારે બહુ બ્રુટલી ફોલો કરવા પડશે. આ વખતે લાસ્ટ ટાઈમ જેવું નહીં ચલાવવામાં આવે કે ભાઈ અમુક વસ્તુઓ છે એ રૂલ્સ જે છે નહોતા ફોલો થતા તો એ હલાવતા હતા, એવું હવે પોસિબલ નથી. આ બધાને ક્લેરિટીમાં સમજાઈ ગયું છે ને ભાઈ? હા સર. હા સર. ઓકે. સર તો આવજો બધા બાળકો. બરાબર છે. અને અગેન બધાને ભાઈ ઈદ મુબારક. કાલે અથવા ઈદ પરમ દિવસે મુબારક સર. ઈદ મુબારક સર. અરે ઈદ મુબારક સર. મુબારક. ઈદ મુબારક સર. ઈદ મુબારક સર. ઈદ મુબારક. ઈદ મુબારક. કાલે મુબારક સર. ઈદ મુબારક બધા. આવજો સર. આવજો આવજો સર. આવજો. આવજો સર.